પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરતા જયદેવસિંહ ઝાલા મોડી રાત્રે પોતાના ઘરેથી નરોડા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક બાઇક સવારો ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટન્ટ કરી રહ્યા હતા, જેથી કોન્સ્ટેબલે તેમને ઠપકો આપતા 3 જેટલા ટપોરીઓએ આગળ જઈને પોલીસ કર્મીને રોકીને માર માર્યો હતો. જોકે પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ ટપોરીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવતીકાલથી આરટીઓ દ્વારા સ્કૂલ વર્દીના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ ચકાસણી માટેની ડ્રાઈવ શરૂ કરાશે, જેમાં અમદાવાદમાં 15,000 જેટલા વાહનો સ્કૂલ વર્દીમાં ચાલી રહ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 100 જેટલા જ ચાલકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા હોવાથી આવતીકાલથી આરટીઓ દ્વારા આ અંગે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. શાહીબાગ વિસ્તારમાં ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલી સોનાની બંગડીની લૂંટ ચલાવનાર મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જેમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહારમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે એક મહિલા તેમના ઘરમાં ઘૂસી આવી હતી અને ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલી 1.50 લાખની સોનાની બંગડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટ કરનાર મહિલા આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.